હેલો, મારું નામ છે અંકિત સખિયા. અમે લાલોની ટીમ આજે સ્મૃતિવન ખાતે આવેલા છીએ અને ખૂબ મજા આવી આ જોઈને. અને જે મોદી સાહેબનું સપનું હતું કે એક સ્મૃતિવન બને, અને જે 2001માં જે ભૂકંપ આવ્યો હતો એનું જે આખું સિમ્યુલેટરને આજે બધું બતાવ્યું છે એ જોવાનો ખૂબ આનંદ થયો. મને એવું લાગે છે કે અહીંયા બધાને આવવું જોઈએ, કારણ કે આપણી સંસ્કૃતિને જે જાળવી રાખી છે, અને પ્લસ જે 2001માં જે ભૂકંપ આવ્યો તો ઘણા લોકોએ અનુભવ નથી કર્યો, એના પછી શું થયું છે, અહીંયા શું થયું હતું એ કોઈને ખબર નથી કે કેવું એ દ્રશ્ય હતું એ ટાઈમે. એ કદાચ તમને એક ઝાંખી મળશે, તો આ જગ્યા વિઝિટ કરવી જોઈએ જેટલું બને. આ મ્યુઝિયમ વર્લ્ડના ટોપ 3 મ્યુઝિયમ્સમાંથી એકમાં આવે છે. એ આપણા માટે બહુ ગૌરવ લેવા જેવી વાત. અને અમે અહીંયા વિઝિટ કરી તો અમને બી લાગ્યું કે આ ટોટલી વર્થ ઇટ એક્સપિરિયન્સ છે. અહીંયા ખરેખર આવવું જ જોઈએ, કેમ કે ભૂકંપ પછી કચ્છ ક્યાંથી ક્યાં પહોંચી ગયું છે એ પણ સમજાશે, અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ જોઈએ તો પણ આ વિઝિટ કરવી જોઈએ. અને જે લોકો સ્વર્ગવાસ પામ્યા છે, જે લોકોએ જીવ ગુમાવ્યો છે, એને શ્રદ્ધાંજલિ આપવા 100% આવવું જ જોઈએ. અહીંયા તમે આવશો તો હૃદય કદાચ દ્રવી ઉઠશે કે શું વીતી હતી એ લોકો ઉપર. તો અહેસાસ એ અનુભવ કરવો જોઈએ. અને ત્યાંથી લઈને આજે 2025માં કચ્છ ક્યાંનું ક્યાં પહોંચી ગયું છે કે આપણા દેશનું સૌથી મોટું ટુરિઝમ હબ બની ગયું છે. તો એ જોવા જરૂર આવવું જોઈએ સ્મૃતિવનમાં. થેન્ક યુ.